સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મ કી જય. પધારેલા હરિગુરુ સંતનો જય. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષત્રિય, બ્રહ્મસુશીલ, લાખો જીવોના તારણહાર, નોધારાના આધાર, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. જેમની છત્ર છાયા હેઠળ આજનો આ દિવ્ય પાવન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એવા પ્રતાપપ્રભ મહારાજ, અન્ય મહાપુરુષો તેમજ ધર્મસભામાં ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મી સ્વરૂપી ભાવિક ભક્તોના ચરણોમાં અનંત કોટી જય ગુરુ મહારાજ. આજરોજ આ પાવન ધરાઓ ઉપર પ્રભુ ભક્ત શ્રી શંકરરામ મહારાજ એમના પરિવારજનોના ખૂબ અનન્ય ભાવથી આજે આપણને ખૂબ સુંદર સંતો મહાપુરુષોના દર્શનનો, એમની અમૃતવાણીનો સુંદર લાહો પ્રાપ્ત થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સંતો મહાપુરુષોએ ખૂબ સુંદર આગળ એમની અમૃતવાણીમાં આપણને ઘણા બધા ઈશારા કર્યા છે. સંતોએ કીધું છે કે સદગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર ન મિલિયા કોઈ, માત પિતા સુધાર ભગીની વો તો સબકે ઘર ઘર હોય. ગુરુ મળી જાય એ જીવનનું મોટામાં મોટું ભાગ્ય છે. જીવનમાં સત્તા, સંપત્તિ, વૈભવ, સંતતિ મળવી એ પ્રારબ્ધના આધારે છે. કદાચ મળી જાય, પણ એના મળવાથી શું? એના મળવાથી આપણા ભવ ચક્રનો ફેરો ટળતો નથી. પણ સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે જ આ ભવનો જે રોગ છે, જે ભવરોગ છે, એ ત્યારે જ મટે એવો છે. તેવા સદગુરુની પ્રાપ્તિ થવી એ ખૂબ દુર્લભ છે. આપણને સેજે સેજે પ્રાપ્ત થયું છે તો એ આપણા કેટલાય જન્મની પુણ્ય હશે, આપણા માતા પિતાના વડીલોના આશીષ હશે કે જેથી આપણને આવો લાહો પ્રાપ્ત થયો છે. પણ છતાંય સંતો મહાપુરુષોએ આપણને ટકોર કરી છે. આગળ પણ બાપજીએ કીધું હતું કે તમે 10-10 ફૂટના 100 કૂવા કરો તો પાણી ન થાય, પણ 100 ફૂટનો એક કૂવો કરો તો કદાચ એ પાણી થાય ને થાય. બધે જ ફરવાથી સંતો મહાપુરુષો જેને સદગુરુ મળ્યા હોય એને ખબર હોય કે આપણે ગમે ત્યાં ફરીએ પણ આપણને તોલ કરતા આવડવો જોઈએ. ભક્તિનો વિષય એ ઈશારાનો છે, સમજણનો છે. આપણને એ સમજણ સદગુરુના ઈશારાથી જો પ્રાપ્ત થઈ ગઈ તો થઈ ગઈ. પછી ગમે તેટલા ફેરા ફરીએ પણ જો એ લાઈટ ન થાય તો ન જ થાય. કારણ કે ઘણાને એવું હોય કે ઘરમાં લાઈટ ફિટિંગ કરાવી દઈએ એટલે કે અજવાળા થાય જ, પણ લાઈટ ફિટિંગ કેમનું કરાયું છે એની તો આપણને ખબર પડવી જોઈએ ને. કારણ કે ઘણી વખત બંને છેડા ન્યૂટનમાં હોય તોય લાઈટ થતી નથી, બંને ફેઝમાં હોય તોય ન થાય. એક ન્યૂટનમાં એક ફેઝમાં હોય તો લાઈટ થાય. એમ સંતો મહાપુરુષોની આ વાત કંઈક આવી છે કે જેના જીવનની અંદર સમજાઈ ગઈ, એને પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આ તો 3 દીકરીઓ હતી. એક બ્રાહ્મણના ઘરની દીકરી, એક પટેલના ઘરની દીકરી અને એક સોનીના ઘરની દીકરી. આ ત્રણેય બેનપણીઓ ભેગી થાય, સ્કૂલે જાય, પાછી આવે, વાતો કરે. જોત જોતામાં ત્રણેય સાથે સાથે મોટી થઈ. ત્રણેયના સગપણ પણ સાથે થયા. એટલે ત્રણેય તમે જુઓ તો આખો દિવસ એમના ઘરવાળાની વાતો કરે. કારણ કે જોયો નથી ને ત્યાં સુધી વાતો વાલી લાગે. ત્રણેય એના ઘરવાળાની વાતો કરે. જોત જોતા ત્રણેયના લગ્ન પણ થઈ ગયા. લગ્ન થઈ ગયા, પિયરમાં આટો મારવા માટે ત્રણેય દીકરીઓ આવી. પાછી ત્રણેય ભેગી થઈ એટલે ત્રણેય વાતો કરે કે મને મારા બાપે લગ્નની અંદર
પેલી પટેલની દીકરી કહે છે કે મને મારા બાપે લગ્નમાં 50 તોલું સોનું આપ્યું. એટલે પેલી બે બ્રાહ્મણની સોનીની દીકરી સાંભળી કે સારું કહેવાય, આટલું બધું સોનું આપ્યું. એટલે પાછી પેલી પટેલની દીકરી બ્રાહ્મણની દીકરીને પૂછ્યું કે તને તારા બાપે કેટલું લગ્નમાં સોનું આપ્યું? એટલે પેલી બ્રાહ્મણની દીકરી કે મને મારા બાપે 30 તોલા સોનું આપ્યું. એનાથી વધારે એમની કેપેસિટી નહોતી, એટલે 30 તોલા સોનું આપ્યું. એટલે પાછી પેલી કે બરાબર, કે સારું કહેવાય, 30 તોલા ઓછું કહેવાય નહીં. આ બંને ભેગી થઈ પેલી સોનીની દીકરીને પૂછે છે કે બેન, તને તારા બાપે કેટલા તોલા સોનું આપ્યું? એટલે પેલી દીકરી ધીમે રહીને કહે છે કે મને મારા બાપે આખો સોની આપ્યો છે. મને સોનું આપ્યું નથી, મને મારા બાપે સોની આપ્યો છે. તમે બધા જે દાગીના પહેરો છો ને, એ તમે ખાલી પહેરો છો, પણ એની પરખ તમને નથી. એ સાચું છે કે ખોટું છે, એ કેટલા કેરેટનું છે, કેટલા ગ્રામનું છે, કેટલા તોલાનું છે, એ જોડાવા તો દાગીના મારા ધણી જોડે જ આવે. એટલે મારે આખો સોની છે, મારે સોનાની જરૂર નથી. એમ બાપ, જેને પરમાત્મા પરખાઈ ગયો, જેને પરમાત્મા નક્કી થઈ ગયો, એને પછી આ કોઈ વાતમાં, આ જે માયાની વાત જે છે એમાં ફસાવાની જરૂર નથી. પણ સોની ઓળખાય એના માટે છે. પરમાત્મા નક્કી થઈ જાય તો પછી આ કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. અને નથી નક્કી થયા ત્યાં સુધી કોઈ ક્રિયા ખોટી નથી. કારણ કે પગથિયા ચડતા ચડતા જ આગળ વધાય છે. ધાબુ ત્યારે જ હવાય કે જ્યારે આપણે પગથિયા ચડતા ચડતા ઉપર જઈએ. ડાયરેક્ટ ધાબુ આવતું નથી. પણ જેને સદગુરુ મળી જાય, જેને સોની નક્કી થઈ જાય, એને સોનાની પરખ થઈ જાય, પછી એને ઘાટમાં ભૂલું પડાતું નથી. પણ અત્યારે આપણને બધાને ઘાટવાલો લાગે છે. કદાચ કોઈનો બાપ 2 તોલાનો લગડી લઈને આપે તો તરત દીકરી કે એ બાપા ભલે ઓછું આપો તો ચાલશે, પણ દાગીનો કરાઈને આપો. અમારા સાસરી વાળા પૂછે કે શું આપ્યું, તો લગડી દેખાય નહીં, દાગીનો દેખાય. આ દાગીનામાં જ ભૂલ છે. અને દાગીનો એમનામ બનતો નથી. દાગીનો બનાવવા માટે ભેળસેળ કરવું જ પડે. ભેળસેળ હોય તો જ દાગીનો થાય, નહીતર દાગીનો થાય એવો નથી. એમ આ ભક્તિ ભજન એ અનુભવની વાત છે, આ દશાની વાત છે, જીવન જીવવાની વાત છે. આ વાતો કરવાની વાત નથી કે ભક્તિ આમ કરાય, ભક્તિ આમ કરાય, ભક્તિ આ રીતે. ભગતનો કોઈ વેશ ન હોય, ભગતની કોઈ નાત ન હોય, ભગતની કોઈ જાત ન હોય. ભક્તિ તો જીવવી પડે. અને જીવનમાં આવે ને એટલે ખબર પડે. સૂરજ ઉગે એટલે દેખાય કે સૂરજ ઉગ્યો છે. એ પછી કોઈનો ડંકાયેલો રહેતો નથી. એમ આપણા ઘટડાની અંદર ભક્તિ પ્રગટ થાય એટલે ખબર પડે કે ભાઈ આ ભગત છે. ખાલી પંચિયું નાખવાથી, ચાંદલો કરવાથી, માળાઓ પહેરવાથી ભગત બનાતું નથી. ભક્તિ તો રોમે રોમમાં ભણાવવી જોઈએ, અને એને ભક્તિ કીધી છે. પણ અત્યારે સંતોની આટલી સહજ વાત એ આપણને નહીં ઉતરે. આપણને તો કોઈ ક્રિયા આપે તો સારું લાગે, કોઈ મંત્રો આપે તો સારું લાગે કે ભક્તિ તો કરીએ, પણ કશું નહીં કરવાનું. એ કેવી ભક્તિ? કંઈક કરવાનું હોય તો ભક્તિ કહેવાય, કંઈ નહીં કરવી એ કેવી ભક્તિ? પણ કંઈ નહીં કરવી ને એ બહુ અઘરું કામ છે. કરવું સહેલું છે. હમણાં તમને કહીએ 10 માળા કરો તો ફટાફટ થઈ જાય, ઉપવાસ કરો તો થઈ જાય, દીવા અગરબત્તી થઈ જાય. પણ હખણા બેહું, જો અહીંયા કાંઈ ઉપાધિ છે, રૂપાળા ગાડલા છે, ઉપર મંડપ છે, પણ તોય હખણા નહીં બેસાય. આ અઘરી ભક્તિ છે, સહેલી નથી. પણ જેને સદગુરુ મળી જાય એને ખૂબ સરળ લાગે. અને આ સરળ વાત અત્યારે સંતો આપણને પીરસી રહ્યા છે. પણ આપણા મતે આપણને એમ લાગે કાંઈ નહીં કરવાનું. આ તો એક બસ સ્ટેન્ડની અંદર એક ગાંડો એ બેઠો રહે, એને કાંઈ ઉપાધિ નહીં, આખો દિવસ બેસી રહે. કોઈ ખાવાનું આપે તો ખાય, નહીતર કાંઈ નહીં. અને એક એના જેવો બીજો ગાંડો,
ઈ તમે જુઓ તો ખભે કોથળો ભરાવે, હવાર પડે બાટલા વીણે, કોથળીઓ વીણે, કાગળિયા વીણે, પડીકીઓ વીણે, બધું વીણી વીણીને કોથળામાં ભરે. પેલો બેઠો બેઠો પેલો જે મોટો ગાંડો ને એ બેઠો બેઠો જોવે. એને એમ થાય કે માનો કે ન માનો, હારું લાગે તો મારા જેવો છે. કારણ કે નાત નાત વાળાને તો ઓળખે ને, ઓળખાઈ જ જાય. ઈ કેવું પડે નહીં. એટલે આ બેઠો બેઠો વિચારે કે માનો કે ન માનો મારી નાતનો છે. તો એક વખત આ કોથળો ભરીને જે ગાંડો નીકળે એની બાજુમાંથી જ નીકળ્યો. એટલે પેલા ગાંડાએ એને કીધું ભાઈ ઊભો રે. આ ઊભો રહ્યો કે ભાઈ તું મારી નાતનો છો? એટલે પેલો જોઈ રહ્યો, એને ખબર ન પડી. એટલે કે ભાઈ હું ગાંડો છું, તુંય ગાંડો છો? એટલે પેલો ભાઈ કે હા હુંય ગાંડો છું. તો પેલા જૂના ગાંડો જે આપણે કોથળો લઈને ફરતો હતો એને એમ થયું કે ભાઈ તમે ગાંડા છો તો મારા જેવું કેમ નથી કરતા? હું તો સવાર પડે એટલે કોથળો ભરાવું, અંદર બાટલા વીણું, કોથળીઓ વીણું, કાગળિયા વીણું, પડીકીયું વીણું, આખો દાડો વીણી વીણીને થાકી જાઉં અને હુઈ જાઉં. તો તમે મારા જેવું કેમ નથી કરતા? એટલે પેલો જે ગાંડો હતો એ કે ભાઈ હું તારી જેમ જ્યારે નવો નવો ગાંડો થયો ને એટલે હું આવું જ કરતો હતો. હું હવાર પડે એટલે કોથળો ભરાવું, બાટલા વીણું, કાગળિયા વીણું, કોથળીઓ વીણું, પણ હું વીણી વીણીને થાક્યો છું, જૂનો થયો છું એટલે ઠરીને બેઠો છું. એટલે હવે હું કઈ એવું કરતો, તુંય મારી જેમ વીણી વીણીને થાકી જાય, જૂનો ગાંડો થાય એટલે મારી બાજુમાં આવી બેસી જાજે. એમ બાપ સંતો એમ જ કહે છે કે બાપ અમે આ બધું કરી કરીને થાક્યા, તમે જાણ થાકો એટલે અમાર જોડે આવી બીજા જો જગ્યા ખાલી છે. પણ થાકો ત્યારે આ ભક્તિ ગમશે, ત્યાં સિવાય આ ભક્તિ ગમે એવી નથી. એટલે સંતોએ કીધું છે કે જનેતા મૈયા જન્મજે, ભક્ત દાતાર કા તો શુરો, નહીતર રેજે માં વાંજણી, મત ગુમાવે શરીર કો નુરો. જનેતા બિચારી ક્યાં કરે, જેને પથ્થર પડ્યા પેટ, એક પથ્થર કો ચંદન ચડે અને દૂસરા લાખ અનેક. આ શંકરરામ મહારાજે તમે જુઓ સંતોએ ઈશારો કર્યો છે કે હે માં તું જન્મ આપે તો કા ભક્તને, કા દાતાને અને કા શુરવીરને જન્મ આપજે. તો આપણે બધા વિચારો, આપણે કોઈક ને કોઈક માના કુંખે અવતાર ધારણ કરીને આવ્યા છીએ. તો આપણે શું દાતારી કરી શકીએ છીએ? આપણે શુરવીરતા દાખવી શકીએ છીએ? આપણે શું કરી શકીએ એવા છીએ? ઈ તો વિચારો. કદાચ આપણી જોડે સંપત્તિ એટલી બધી ન હોય, દાતારી ન થાય તો કાંઈ વાંધો નહીં, જેના જોડે છે એ કરશે. આપણી પાસે બાહુબળમાં કદાચ જોર ન હોય, તાકાત ન હોય અને શુરવીરતા ન દખવાય તો કાંઈ વાંધો નથી, પણ ભક્તિ તો થાય ને. ભક્તિ દુબળો પાતળો, ગરીબ અમીર, લૂલો લંગડો ગમે તેવાથી થાય, પણ આપણે કરવા તૈયાર નથી. ઘણાને અમે કહીએ ગામડામાં ભજનમાં જઈએ કે બા હાલો ને ભજનમાં, કે બેન હું ક્યાં ભણેલી છું મને ભજન આવડે, અમે તો અભણ છીએ અમને ભજન આવડે. તો વિચાર કરો કે આપણે ભણેલા નથી તો કેટલું બધું આવડે છે. આ ગાળો બોલતા કેવી સરસ આવડે, આમ સડ સડાટ એકી પાહે ચાલુ કરે ને શ્વાસ લીધા વગર કથી માંડીને જ્ઞ સુધીની આવડે. આની ક્યાં ટ્યુશન ક્લાસ છે, આની ચોપડીઓ નથી, આ કોઈ શીખવાડતું નથી તોય આપણને આવડે. અને પાછી બહેનોને તમે જુઓ રીહી કાઢતાય આવડે. બાજુવાળીને સંભળાવવું હોય ને ભેંસને પાટલીઓ મારે કે આ રિયા ઝખણી રહેતી નથી. આ તમે જુઓ બહેનોના ઈશારા જુઓ. તો આવું કોને શીખવાડ્યું? આ કોઈ શાસ્ત્રોમાં શીખવાડ્યું નથી, છતાંય આપણને આવડે છે. તો આ ભક્તિ ભજન તો સંતો રાતોની રાતોના ઉજાગરા કરે છે. આ તમે જો શંકરરામ મહારાજે કઈ ઓછો ખર્ચો નથી કર્યો, ઘણો ખર્ચો કર્યો છે. આપણે તો આમાંનું કશું જ કરવાનું નથી, બેઠા બેઠા ખાલી લાભ લેવાનો છે. છતાંય આપણને આ લાભ ફાવશે નહીં. તો બાપ ખૂબ જાગો, આ સંતો મહાપુરુષોની વાતને જીવનમાં નહીં ઉતારો તો આ 84નો ફેરો મટે એવો. હમણાં બાપજી કહેતા હતા ને કે ભક્તિ કરી મરવાના અને નથી કરતા એ મરવાના, પણ મરવામાં ફરક છે હો. જેને ભક્તિ કરી એ મરવા છતાંય અમર થઈ જાય. આગળના ઇતિહાસ તમે જુઓ કે નરસિંહ મહેતા
મીરાબાઈ, પાનબાઈ, જેસલ, તોરલ, લાખો, લોયણ, કબીર સાહેબ, આ સંતો મહાપુરુષો આજે આપણી વચ્ચે નથી, પણ છતાંય આપણે એમને યાદ કરીએ છીએ. ભલે આપણા સગા નથી, પણ એમને જીવન એવું જીવ્યા કે આપણે એમને યાદ કરવા પડે છે. તો આજે નથી, છતાંય અમર છે. અને ઘણા એવું મરે છે કે જેમના પછવાડે કોઈ રોવા વાળું હોતું નથી. તો બાપ, જીવન એવું જીવો કે આપણી પાછળ આપણી કંઈક નામના રહે. આપણી પેઢીઓ આપણા પૂન પ્રતાપે આપણે જે અત્યારે સુખ ભોગવીએ છીએ, શાંતિ ભોગવીએ છીએ, એ આપણા વડીલોના વાવેલા બીજ છે અને એના છાયડે આપણે આનંદ કરીએ છીએ. તો બાપ, આપણે એવું કંઈક બીજ વાવતા જાઓ કે આપણી પાછળની પેઢી એનો છાયડો મળે. બધામાં આપણે વિચારીએ છીએ, પણ આ ભક્તિ ભજનમાં આપણે વિચારતા નથી. પણ આના વગર ક્યારેય મુક્તિ નથી. તો હજી ન જાગ્યા હોય એ હવેળા જાગી જાઓ, કારણ કે આપણને આ અવસર જાગવા માટે મળ્યો છે, ભાગવા માટે નથી મળ્યો. અને સંતો એટલે એક જ લીટીમાં કીધું છે, જાગ જીવલડા ભવસાગર ના કાંઠે આવેલું નાવ ડૂબે છે. કે જાગ જીવલડા ભવસાગરના કાંઠે આવેલું નાવ ડૂબે છે. આ મનુષ્ય જન્મ એ ભવસાગર તરવા માટે આપણને નાવડું મળ્યું છે. પણ આ નાવડાને જો કોઈ નાવિક મળી જાય, જેમ 25-30 લાખની ગાડી હોય પણ એને ચલાવવા વાળો ડ્રાઈવર ન હોય, તો 30 લાખની ગાડી પણ આપણને અહીંયાથી તે આટલે સુધી લઈ જવા માટે સક્ષમ નથી. એમ આ સંસાર સાગર તરવો હોય તો નાવડું તો મળ્યું છે, પણ સદગુરુ રૂપી નાવિક મળી જાય તો સેજે સેજે આપણું આ નાવડું તરી જાય. તેઓ તરવા માટે આપણને સુંદર આ યોગ મળ્યો છે. તો આ યોગ આપણાથી ચૂકવાઈ ન જાય, આપણે આમાંથી ભૂલા ન પડીએ એ પહેલા જાગી જવાની જરૂર છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજનો જય.